અમીરગઢ ચેકપોસ્ટ પરથી 792 ગ્રામ પોસ્ટ ડોડાના ભૂક્કા સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો। બનાસકાંઠા ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા અમીરગઢ ચેકપોસ્ટ ખાતે પોલીસે માદક પદાર્થની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે। અમીરગઢ પોલીસે ચેકિંગ દરમિયાન 792 ગ્રામ પોસ્ટ ડોડાના ભૂક્કા સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા આરોપીની તપાસ કરવામાં આવી હતી। તેની પાસેથી 792 ગ્રામ પોસ્ટ ડોડાના ભૂક્કા મળી આવ્યા હતા। પોલીસે માદક પદાર્થ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 21,880નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે રાજસ્થાનના નાથુરામ સેન સહિત કુલ 2 ઇસમો સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ માદક પદાર્થ ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસે તપાસ વધુ શરૂ કરી છે। સરહદી વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસે ચેકિંગ વધુ સઘન બનાવ્યું છે। અહેવાલ ભરત પટેલ, અમીરગઢ।